Hello everyone, myself Mrs. Riddhi Patel, and today I am going to take MSN 1 Endocrine System Disorders Unit number 10, and today we will see the disorders of thyroid gland. Okay, we will see about the thyroid tumor and goiter. So what are the thyroid tumors and what is goiter? Okay, first one is thyroid tumor. So what is thyroid tumor? Thyroid cancer is a cancer that starts in the thyroid gland. Okay, તો થાઇરોઇડ ટ્યુમર શું છે? તો થાઇરોઇડ કેન્સર છે. અને ક્યાં સ્ટાર્ટ થાય છે? તો થાઇરોઇડની જે ગ્લેન્ડ હોય છે ત્યાં ટ્યુમર જોવા મળે છે. ધ થાઇરોઇડ ગ્લેન્ડ ઇઝ લોકેટેડ ઇનસાઇડ ધ ફ્રન્ટ ઓફ ધી લોઅર નેક. So there are mainly two risk factors which are associated with thyroid tumor, and they are radiation increase the risk of developing thyroid cancer, and second one is radiation exposure from nuclear plant disasters. Okay, these two are the main risk factors for thyroid tumor. Then next is types of thyroid tumor. There are mainly four types that cause thyroid tumor. Okay, so first one is aplastic carcinoma, second is follicular carcinoma, third one is medullary carcinoma, and fourth one is papillary carcinoma. So what is anaplastic carcinoma? So anaplastic carcinoma, which is arising from the uncontrolled proliferation of transformed cells of epithelial origin. Okay, તો અપ્લાસ્ટિક કાર્સિનોમાની અંદર શું જોવા મળે છે? તો એની અંદર જે પણ સેલ્સ હશે, બરાબર, એનો પ્રોલિફરેશનમાં શું હશે? તો અનકન્ટ્રોલ, મતલબ જે નોર્મલ સેલ ગ્રોથ થતો હશે એના જગ્યાએ વધારે પડતા સેલ ગ્રોથ થઈ જશે. અને મેઇનલી ક્યાં આગળ જોવા મળે છે? તો એપિથેલિયલ જે ઓરિજિન હોય છે ત્યાં. So that is aplastic carcinoma. Second is follicular carcinoma. So what is follicular carcinoma? તો follicular carcinoma શું છે? તો second most cancer type of thyroid tumor. Okay, this is the second most thyroid tumor. એની અંદર શું જોવા મળે છે? તો the distal metastasis can be seen in lung skin. Okay, ત્યાં આગળ શું જોવા મળે છે? તો જે ડિસ્ટલ પ્રોન હશે, બરાબર, ત્યાં આગળ ડિસ્ટલ મેટાસ્ટેસિસ. સો વોટ ઇઝ મેટાસ્ટેસિસ? ધ એક્સેસિવ સેલ ફોર્મેશન, પ્રોલિફરેશન ઓફ એક્સેસિવ સેલ. ઓકે, તો ત્યાં આગળ શું જોવા? તો જે ડિસ્ટલ પોર્શન હશે ત્યાં મેટાસ્ટેસિસ જોવા મળશે. ને આ બધું ક્યાં જોવા મળશે? તો લંગ, સ્કિનમાં ને એમાં. અને કઈ મેઇન એજ ગ્રુપ છે કે જ્યાં ફોલિક્યુલર કાર્સિનોમા જોવા મળે છે? તો એજ છે 40 to 60 years. ઓકે, 40થી 60 વર્ષમાં વધારે જોવા મળશે. એન્ડ ફિમેલ્સ આર મોર અફેક્ટેડ ધેન મેન. હાઈ રિસ્ક પર સૌથી વધારે શું છે? તો ફિમેલ્સ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે કે ઇન્વેઝન ઇન્ટુ વાસ્ક્યુલર સ્ટ્રક્ચર્સ. બરાબર, આની અંદર મેઇન શું જોવા મળે છે? તો ઇન્વેઝન્સ જોવા મળશે. બરાબર, જે વાસ્ક્યુલર સ્ટ્રક્ચર્સ છે. એટલે હવે આ વાસ્ક્યુલર સ્ટ્રક્ચર્સની અંદર શું આવે છે? તો વેન અને આર્ટરીસ. તો ફોલિક્યુલર કાર્સિનોમા શું છે? તો એક તો સેકન્ડ મોસ્ટ કેન્સરનો ટાઈપ છે, અને છે ડિસ્ટલ મેટાસ્ટેસિસ ફોર્મ થાય છે અંદર, અને ઇન્વેઝન ઇન્ટુ વાસ્ક્યુલર સ્ટ્રક્ચર્સ જોવા મળે છે. થર્ડ ઇઝ મેડ્યુલરી કાર્સિનોમા. સો વોટ ઇઝ મેડ્યુલરી કાર્સિનોમા? કેન્સર ઓફ થાઇરોઇડ. બરાબર, થાઇરોઇડ ગ્લેન્ડ સ્ટાર્ટ્સ ઇન સેલ્સ દેટ રિલીઝ હોર્મોન કોલ્ડ સી સેલ્સ. બરાબર, આની અંદર શું જોવા મળે છે? તો વધારે પડતું સિક્રેશન જોવા મળે છે. બરાબર, અને હોર્મોન રિલીઝ કરે છે. અને એ હોર્મોન કયો છે? એ હોર્મોનનું નામ શું છે? તો સી સેલ્સ. દેટ ઇઝ સી સેલ્સ. ઓકે, દેટ ઇઝ મેડ્યુલરી કાર્સિનોમા. એન્ડ લાસ્ટ વન ઇઝ પેપિલરી કાર્સિનોમા. So it is typically arises as a solid, irregular and cystic mass that comes from otherwise normal thyroid tissue. બરાબર, તો પેપિલરી કાર્સિનોમાની અંદર શું જોવા મળશે? તો એ કેવું હોય છે? એક તો સોલિડ હશે, ઇરેગ્યુલર અને સિસ્ટ જોવા મળશે. બરાબર, સિસ્ટિક માસ જોવા મળશે. કેવું હશે? એક સોલિડ, ઇરેગ્યુલર એન્ડ સિસ્ટિક માસ જોવા મળશે. ને ક્યાંથી આવે છે? તો જે પણ થાઇરોઇડ ટિશ્યુ છે ત્યાંથી એનું ઓરિજિન થાય છે. Okay, so we have seen about four types, that is aplastic carcinoma, follicular carcinoma, medullary carcinoma and papillary carcinoma. Next is symptoms. So what are the symptoms of thyroid tumor? First is cough, second is difficulty in swallowing. Obviously there is thyroid tumor, that's why there is difficulty in swallowing. Enlargement of the thyroid gland, hoarseness or changing voice. Okay, neck swelling because thyroid gland is located inside the front of the lower neck. Next is thyroid lump. Okay, next છે diagnostic evaluation.
first of all we will conduct the history and then do physical examination. Then we have to conduct the blood test to check for medullary cancer. Okay, કેલ્સીટેનિન જોવાનું છે, બ્લડ ટેસ્ટ કરવાનો છે, એની અંદર કેલ્સીટેનિન છે કે નહીં, મેડ્યુલરી કેન્સર છે કે નહીં. લેરિન્જિયોસ્કોપી કરવાની છે. લેરિન્જિયોસ્કોપી શાના માટે કરવામાં આવે છે? તો થાઇરોઇડ ગ્લેન્ડનું એનલાર્જમેન્ટ છે કે નહીં. થાઇરોઇડ બાયોપ્સી કે ઇફ ધેર ઇઝ possible of cancer cell. Okay, that's why we have to perform the thyroid biopsy. Then we have to check for the TSH level and free T4 બરાબર, thyroxine. Next is ultrasound of thyroid gland. Okay, next is treatment. So what is the modification of treatment? Treatment is depends upon the type of thyroid cancer. Okay, mainly treatment શાના ઉપર છે? તો કયા ટાઈપનું કેન્સર છે એ ઉપર આધાર રાખે છે. સર્જરી ઇઝ મોસ્ટ ઓફન ડન. ઓકે, હવે જો કેન્સર હશે તો સર્જરી પ્રિફર થવાની જ છે બરાબર, પણ અકોર્ડિંગ ટુ સાઇન એન્ડ સિમ્ટમ્સ પણ ટ્રીટમેન્ટ જવાની છે. ધ એન્ટાયર થાઇરોઇડ ગ્લેન્ડ ઇઝ યુઝ્યુઅલી રિમૂવ બરાબર. હવે જો સર્જરી થતી હશે તો એની અંદર શું કરવાનું? તો જે પણ થાઇરોઇડ ગ્લેન્ડની અંદર જોવા મળતો હશે કેન્સર સેલ કેમ, તો ત્યાં આગળ ટ્યુમર, તો એ શું કરવાનું? તો એન્ટાયર થાઇરોઇડ ગ્લેન્ડ ઇઝ યુઝ્યુઅલી રિમૂવ. રેડિયેશન થેરાપી મે બી ડન વિથ ઓર વિદાઉટ સર્જરી બરાબર. રેડિયેશન થેરાપી આપવાની હોય છે. ઇટ મે બી પરફોર્મડ બાય અમાઇનિંગ એક્સટર્નલ બીમ રેડિયેશન ઓફ ધી થાઇરોઇડ બરાબર. હવે રેડિયેશન થેરાપી આપતા હોય છે તો એ કેવી રીતના આપવાની છે? તો એક્સરે કરવાનો છે બરાબર. એક્સટર્નલ બીમ, એક્સરે એન્ડ રેડિયેશન ઓફ ધી થાઇરોઇડ, અને પછી એને રેડિયેશન આપવાનું છે. સૌથી પહેલાં એક્સરે કરીશું તો એમાં એક્સરેમાં જાણવા મળશે કે આ જગ્યાએ પર્ટિક્યુલર ટ્યુમર છે બરાબર. જે જગ્યાએ ટ્યુમર દેખાતો હશે તો ત્યાં આગળ શું હાઈ ફોકસ ઓફ રેડિયેશન કરવાનું છે. નેક્સ્ટ છે ટેકિંગ રેડિયો એક્ટિવ આયોડિન બાય માઉથ બરાબર. હવે રેડિયો એક્ટિવ આયોડિન બાય માઉથ શાના માટે? તો જે પણ થાઇરોઇડ ગ્લેન્ડ હશે એ પર્ટિક્યુલર વિઝ્યુલાઇઝ થશે બરાબર, એટલા માટે. નેક્સ્ટ છે પેશન્ટ હુ આર ટ્રીટેડ ફોર થાઇરોઇડ કેન્સર મસ્ટ ટેક થાઇરોઇડ હોર્મોન પિલ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધેર લાઈવ્સ. હવે જે લોકોને થાઇરોઇડ કેન્સર છે અને એની ટ્રીટમેન્ટમાં શું લેવાનું છે? તો થાઇરોઇડ હોર્મોન પિલ્સ બરાબર. કેમ કે TSH T4 લેવલ ને બધું ઘટી જતું હોય છે બરાબર, એટલા માટે જે પણ હોર્મોનનું પ્રોડક્શન છે એ ઘટી જતું હોય છે, એટલા માટે એ લોકોએ શું લેવાનું છે? તો થાઇરોઇડ હોર્મોન પિલ્સ, મતલબ રિપ્લેસમેન્ટ ઓફ હોર્મોન આપતી હોય છે. ઇફ ધ કેન્સર રેડિયેશન એન્ડ હેઝ સર્જરી ઓર રેડિયેશન એન્ડ હેઝ સ્પ્રેડ ટુ અધર પાર્ટ્સ ઓફ ધ બોડી કિમોથેરાપી મે બી યુઝ બરાબર. હવે શું છે? સપોઝ કેન્સર છે સ્ટેજ વાઇઝ બરાબર, તો રેડિયેશન થેરાપી કેવું કંઈ સૌથી પહેલાં શું આપવામાં આવે છે? તો મિક્સર ઓફ ડ્રગ્સ દેટ ઇઝ કિમોથેરાપી. ઓકે, અને જો અધર પાર્ટ્સમાં કેમ સ્પ્રેડ થઈ ગયું હશે તો કિમોથેરાપી પણ આપતા હોય છે અને રેડિયેશન થેરાપી પણ. સો વોટ ઇઝ થાઇરોઇડ ટ્યુમર? તો થાઇરોઇડ કેન્સર છે બરાબર, એ શું છે? તો થાઇરોઇડ ગ્લેન્ડની અંદર સ્ટાર્ટ થતું હોય છે. મેઇનલી બે રિસ્ક ફેક્ટર છે, રેડિયેશન increase the risk of developing thyroid cancer and second છે radiation exposure from nuclear plant disaster. Mainly we have seen about 4 types. First one is anaplastic carcinoma બરાબર. આનું મેઇન ઓરિજિન ક્યાં છે? તો જે સેલ છે એની અંદર પ્રોલિફરેશન જોવા મળે છે અને સેલ કેવા છે? તો અનકન્ટ્રોલ છે, અને ઓરિજિન ક્યાં થાય છે? તો એપિથેલિયલ સેલની અંદરથી. સેકન્ડ છે ફોલિક્યુલર કાર્સિનોમા, તો આની અંદર શું છે? તો ડિસ્ટલ મેટાસ્ટેસિસ જોવા મળે છે અને ઇન્વેઝન ઇન્ટુ વાસ્ક્યુલર સ્ટ્રક્ચર બરાબર. જે વેન અને આર્ટરીઝ છે ત્યાં આગળ મેઇન ચેન્જીસ જોવા મળે છે અને ડિસ્ટલ મેટાસ્ટેસિસ છે. મેઇનલી 40 to 60 યર્સ ઓફ એજ હશે તેની અંદર આ વસ્તુ જોવા મળતી હોય છે અને ફિમેલ આર મોર એટ રિસ્ક. ઓકે, નેક્સ્ટ છે થર્ડ વન ઇઝ મેડ્યુલરી કાર્સિનોમા. તો મેડ્યુલરી કાર્સિનોમાની અંદર શું છે? તો એક જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એ શું કરે છે? તો એક હોર્મોન રિલીઝ કરે છે અને એ જે હોર્મોન રિલીઝ કરે છે એ હોર્મોનનું નામ શું છે? તો એને સી સેલ તરીકે ઓળખવામાં આવે છે અને સેકન્ડ નામ છે કેલ્સીટેનિન બરાબર. એનું નામ શું છે? કેલ્સીટેનિન. અને શાના માટે રિસ્ક ફેક્ટર છે? તો મેડ્યુલરી કાર્સિનોમા. નેક્સ્ટ છે પેપિલરી કાર્સિનોમા બરાબર. તો પેપિલરી કાર્સિનોમા કેવું છે? તો સોલિડ ઇરેગ્યુલર અને સિસ્ટિક માસ છે બરાબર. અને ક્યાંથી ઓરિજિન થાય છે એનું? તો થાઇરોઇડ ટિશ્યુની અંદરથી. નેક્સ્ટ વી હેવ સીન અબાઉટ ધી સિમ્ટમ્સ, દેન ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન એન્ડ ટ્રીટમેન્ટ. ઓકે, નેક્સ્ટ ઇઝ goiter. So what is goiter? The enlargement of the thyroid gland may be seen with both hyperthyroidism and hypothyroidism. Okay, previously we have seen about the hyperthyroidism and hypothyroidism, and main symptoms શું છે? તો hyperthyroidism ના
તો ભૂખ લાગે છે છતાં વેટ લોસ થાય છે. ઓકે, અને હાઇપોથાઇરોઇડિઝમની અંદર શું છે, તો ભૂખ નથી લાગતી છતાં વેટ ગેઇન થાય છે. ઓકે, ઓપોઝિટ છે. સો એનલાર્જમેન્ટ ઓફ ધ થાઇરોઇડ ગ્લેન્ડ. ઓકે, તો ગોઈટરની અંદર શું છે, તો એનલાર્જમેન્ટ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ છે, અને શાના લીધે થાય છે, કાં તો હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ, કાં તો બંનેના લીધે જોવા મળતું હોય છે. ઇટ જનરલી રિઝલ્ટ ફ્રોમ અ લેક ઓફ આયોડિન. બરાબર, મેઇન ગોઈટર શાનાથી થાય છે, તો આયોડિનની કમીથી, ડેફિશિયન્સી ઓફ આયોડિન. બરાબર, એના લીધે ગોઈટર થવા જોવા મળે છે. ઇન્ફ્લેમેશન ઓર બિનાઇન ઓર મેલિગ્નન્ટ ટ્યુમર્સ. બરાબર, ગોઈટર જનરલી શાના લીધે થાય છે, તો લેક ઓફ આયોડિન, અને એના લીધે શું ઇન્ફ્લેમેશન છે. બરાબર, ઇન્ફ્લેમેશન જોવા મળે છે, કાં તો બિનાઇન ઓર મેલિગ્નન્ટ ટ્યુમર પણ જોવા મળતા હોય છે. નેક્સ્ટ છે એનલાર્જમેન્ટ મે ઓલ્સો અપિયર ઇન હાઇપરથાઇરોઇડિઝમ. બરાબર, હવે હાઇપરથાઇરોઇડિઝમ આપણે જોઈ ગયા છીએ, તો એની અંદર શું જોવા મળે છે, તો એનલાર્જમેન્ટ જોવા મળે છે. સ્પેશિયલી કયો ડિઝીઝ જોવા મળે છે, તો ગ્રેવ્સ ડિઝીઝ, વ્હાઇટ કલરના પેચીસ જોવા મળશે. બરાબર, ઇન વિચ ધ ક્લાયન્ટ ટિપિકલી હેઝ એક્સોપ્થાલ્મોસિસ એલવેલ. બરાબર, નેક્સ્ટ છે રિસ્ક ફેક્ટર ઓફ ગોઈટર. ધ ટુ મેજર ફોર્મ્સ ઓફ સિમ્પલ ગોઈટર આર એન્ડેમિક એન્ડ સ્પોરાડિક. બરાબર, મેઇન ટુ રિસ્ક ફેક્ટર છે. ફર્સ્ટ છે એન્ડેમિક એન્ડ સેકન્ડ છે સ્પોરાડિક. બરાબર, હવે તો એન્ડેમિક જે છે, તો એન્ડેમિક શાના લીધે જોવા મળતો હોય છે, તો એન્ડેમિક ગોઈટર ઇઝ કોઝ પ્રિન્સિપાલી બાય ન્યુટ્રિશનલ આયોડિન ડેફિશિયન્સી. બરાબર, જે એન્ડેમિક ગોઈટર છે રિસ્ક ફેક્ટરમાં, એ શાના લીધે, તો મેઇનલી ડેફિશિયન્સી ઓફ આયોડિન. ઓકે, જે ન્યુટ્રિશનની અંદર આયોડિનની ડેફિશિયન્સી હશે એના લીધે. ઇટ ટિપિકલી અકર્સ ઇન ફોલ એન્ડ વિન્ટર મંથ્સ. બરાબર, ક્યારે જોવા મળે છે, કઈ સિઝનમાં, તો ફોલ એન્ડ વિન્ટર મંથ્સ, એન્ડ ઇઝ ટ્વાઇસ એઝ પ્રિવેલેન્સ ઇન વિમેન એઝ ઇટ ઇઝ ઇન મેન. બરાબર, હવે છે સ્પોરાડિક ગોઈટર. તો સ્પોરાડિક ગોઈટર ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ એની જિયોગ્રાફિકલ એરિયા. મેજર કોઝ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. સૌથી પહેલાં હવે છે સ્પોરાડિક ગોઈટર શાને, હવે જે એન્ડેમિક ગોઈટર છે એ શાના લીધે જોવા મળે છે, તો આયોડિનની ડેફિશિયન્સી. હવે જે આયોડિનની ડેફિશિયન્સી છે, તો એ પર્ટિક્યુલરલી શાના લીધે, તો ન્યુટ્રિશનલ આયોડિન ડેફિશિયન્સી. ઓકે, હવે જે આ સ્પોરાડિક ગોઈટર છે એ શાના લીધે જોવા મળે, તો જીનેટિક ડિફેક્ટ્સ રિઝલ્ટિંગ ઇન ફોલ્ટી આયોડિન મેટાબોલિઝમ. બરાબર, હવે આયોડિનનો મેટાબોલિઝમ જો મધર અને ફાધરમાં નહીં થાય, તો જીનેટિકલી એમના બેબીને જોવા મળતું હોય. બરાબર, એટલે જીનેટિકલી જોવા મળે છે, અને કઈ રીતના, તો ફોલ્ટી આયોડિન મેટાબોલિઝમ. ઓકે, નેક્સ્ટ છે ઇન્જેક્શન ઓફ લાર્જ અમાઉન્ટ્સ ઓફ ન્યુટ્રિશનલ goitrogens. બરાબર, પ્રિવિયસલી વી હેવ સીન ઇન હાઇપરથાઇરોઇડિઝમ. વોટ ઇઝ goitrogens? બરાબર, goitrogens ફૂડ ઇન્ટેક હોય, જેમાં કોલીફ્લાવર હતું. બરાબર, પછી બીજા કયા કયા હતા, એક છે કોલીફ્લાવર, પછી બ્રોકોલી, પીનટ્સ, રેડ વાઇન. બરાબર, ટીન્સ, મસ્ટર્ડ, આ બધું શું હતું, તો શું કન્ટેન્ટ કરતા હતા, goitrogens. બરાબર, ન્યુટ્રિશનલ. તો ઇન્જેક્શન ઓફ લાર્જ અમાઉન્ટ, જેના goitrogens વધારે પડતું લઈ લીધું હોય છે, લાર્જ અમાઉન્ટના, તો પણ સ્પોરાડિક ગોઈટર જોવા મળતો હોય. પછી ઇન્જેક્શન ઓફ મેડિકલ goitrogens સચ એઝ ગ્લુકોકોર્ટિસોઇડ્સ. બરાબર, આ તો હતું નેચરલી, જે ન્યુટ્રિશન થ્રુ goitrogens લીધું. અને સેકન્ડ છે મેડિકલ રીતના goitrogens લીધું હોય, એ કયું છે, તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ. બરાબરની મેડિસિન લીધી હશે, ડોપામાઇન ઓર લિથિયમ. બરાબર, તો આ બધાના લીધે શું જોવા મળશે, સ્પોરાડિક ગોઈટર. રિસ્ક ફેક્ટરની અંદર મેનલી કયા છે, એન્ડેમિક અને સ્પોરાડિક. તો એન્ડેમિક શાના લીધે જોવા મળે છે, તો આયોડિન ડેફિશિયન્સી ઇન ન્યુટ્રિશન. બરાબર, અને સ્પોરાડિક ગોઈટરની અંદર તો જીનેટિક છે અને ફોલ્ટી આયોડિન મેટાબોલિઝમ છે. ઇન્જેક્શન ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ન્યુટ્રિશનલ goitrogens. બરાબર, ન્યુટ્રિશનલ goitrogensનું ઇન્જેક્શન લાર્જ અમાઉન્ટમાં થયું હશે ત્યારે, અને ઇન્જેક્શન ઓફ મેડિકલ goitrogens થયું હશે. બરાબર, પેલું ન્યુટ્રિશનલ goitrogensનું ઇન્જેક્શન જોવા મળે છે, અને આના મેડિકલ goitrogens, એમાં ગ્લુકોકોર્ટિકોઇડ્સ, ડોપામાઇન ઓર લિથિયમ. બરાબર, નેક્સ્ટ છે પેથોફિઝિયોલોજી. તો પેથોફિઝિયોલોજીની અંદર શું છે, તો સૌથી પહેલાં છે લેક ઓફ સફિશિયન્ટ ડાયટરી ડન. બરાબર, આયોડિન. બરાબર, એક તો લેક લીધું હોય છે, આપણે જ્યારે ન્યુટ્રિશન લેતા હશે તો ન્યુટ્રિશન કેવું લીધું હશે, તો પ્રોપરલી સફિશિયન્ટ જે આયોડિન ઇન્ટેક હોવો જોઈએ એ નથી થતો, એટલે કયું છે, તો લેક ઓફ સફિશિયન્ટ ડાયટરી આયોડિન. બરાબર, એના લીધે શું થશે, એ પ્રોડક્શન ઓફ TH ઇઝ સપ્રેસ. બરાબર, હવે આયોડિન ઓછું લઈશું એટલે એના લીધે શું જોવા મળશે, તો થાઇરોઇડ હોર્મોન છે એ સપ્રેશન થઈ જશે. બરાબર, એનું જે પ્રોડક્શન હશે કેવું થઈ જશે, ઘટી જશે. એના લીધે શું થશે, તો થાઇરોઇડ એનલાર્જ જોવા મળશે. બરાબર, અને
જે હોર્મોન હશે ઇનસફિશિયન્સી હશે. કેવા હશે? ઇનસફિશિયન્સી, સફિશિયન્સી નહીં હોય. તો સૌથી પહેલાં શું છે? તો લેક ઓફ સફિશિયન્ટ ડાયટરી આયોડિન. ઓકે, સૌથી પહેલાં શું જોવા મળશે? તો લેક ઓફ સફિશિયન્સી ડાયટરી આયોડિન. સેકન્ડ એના લીધે શું જોવા મળશે? પ્રોડક્શન ઓફ ટીએચ. બરાબર, પહેલાં જોવા મળશે સફિશિયન્ટ ડાયટરી આયોડિન. એના લીધે શું જોવા મળશે? તો જે પણ ટીએચ હશે, બરાબર, ટીએચ ઓફ સપ્રેસ જોવા મળશે. અને થર્ડ વન શું થશે? તો હોર્મોનલ ઇનસફિશિયન્સી જોવા મળશે. બરાબર, ઓકે. એના લીધે શું જોવા મળશે? તો ગોઈટર ઇઝ એસેન્શિયલી એન એડેપ્ટેશન ટુ અ ડેફિશિયન્સી ઓફ ટીએચ બટ મે ઓલ્સો અકર ઇન રિસ્પોન્સ ટુ ઇન્ક્રીઝ પિટ્યુટરી સિક્રેશન ઓફ TSH. હવે આના લીધે ગોઈટર સ્પ્રેડ થઈ જશે. બરાબર, હવે ગોઈટર થતો હશે તો એના લીધે શું છે? ચલો, જે થાઇરોઇડ હોર્મોન છે એ તો સપ્રેસ થાય, મતલબ એની અંદર ડેફિશિયન્સી આવે છે, પણ એના લીધે અલ્ટિમેટલી શું થશે? તો પિટ્યુટરી ગ્લેન્ડની અંદર જે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ ઇન્ક્રીઝ થઈ જતો હોય છે. બરાબર, હવે નેક્સ્ટ છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તો કયા કયા છે? એક તો મેન્ટલ અબનોર્માલિટીઝ. બરાબર, હવે મેન્ટલ છે એટલે બ્રેન રિલેટેડ હશે, એટલે ન્યુરોલોજિક પ્રોબ્લેમ જોવા મળતા હશે. ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ. બરાબર, હવે ઇન્ફ્લામેશન જોવા મળે છે થાઇરોઇડ ગ્લેન્ડનું, એટલે શું? તો સાઇઝ પણ ઇન્ક્રીઝ થઈ જશે. કમ્પ્લેન ઓફ અ પ્રેશર સેન્સેશન ઇન નેક પર્ટિક્યુલરલી વિથ મોશન. બરાબર, હવે નેક એટલું બધું તમે જોયું હશે ગોઈટરનું પેશન્ટ, એટલી બધી ગરદન આમ જાડી દેખાતી હશે ને મોટી દેખાતી હશે, આમ લિટરલીનું સ્વેલિંગ જોવા મળતું હશે. બરાબર, તો એ છે ને ફ્લેક્શન, મતલબ એ જે આજુબાજુમાં જોવાનું હશે ને, એ જે મોશન એક્સરસાઇઝ હશે ને એ નહીં કરી શકે. બરાબર, ફ્લેક્શન એક્સટેન્શન બધી નહીં જોવા મળે. બરાબર, પ્રેશર સેન્સેશન જોવા મળશે. પછી છે ક્લિયર થ્રોટ ફ્રિકવન્ટલી. બરાબર, ક્લિયરલી થ્રોટ જોવા મળે છે આમાં. પછી છે ડિસ્પનિયા. એની અંદર શું હશે? તો હોર્સનેસ ઓફ વોઇસ. વોટ ઇઝ ડિસ્પનિયા? તો હોર્સનેસ ઓફ સાઉન્ડ અથવા વોઇસ. બરાબર, ફ્રોમ રિકરન્ટ લેરિન્જિયલ નર્વ ઇન્જુરી ઇઝ રેર. બરાબર, હવે ગોઈટર હશે તો જે લેરિંગ્સ હશે ત્યાં જે નર્વ સપ્લાય થતો હશે એની અંદર શું જોવા મળશે? ઇન્જુરી જોવા મળતી હોય છે, એટલે હોર્સનેસ ઓફ સાઉન્ડ જોવા મળે છે. અને ઓબ્સ્ટ્રક્શન ઓફ વિનસ રિટર્ન. બરાબર, હવે જે નર્વ ઇન્જુરી થઈ હશે એવી રીતના વેન પણ સપ્લાય હશે તો ત્યાં આગળ શું જોવા મળે છે? ઓબ્સ્ટ્રક્શન. વાય? ઓબ્સ્ટ્રક્શન ઇઝ અકરિંગ ડ્યુ ટુ enlargement of thyroid gland or inflammation of thyroid gland. Ultimately it will pressurize to the vein. Okay, that's why obstruction of vein is occurred. Okay, next is diagnostic evaluation. So what is diagnostic evaluation? First one is history collection, second is physical examination, okay, and third one is blood test. તો બ્લડ ટેસ્ટની અંદર શું છે? તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને T4 જે છે બ્લડ સ્ટ્રીમની અંદર એનું મેઝરમેન્ટ કરવાનું છે. ઓકે, શાનું મેઝરમેન્ટ કરવાનું છે બ્લડ ટેસ્ટની અંદર? મેઇનલી તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને T4. બરાબર, ઇન ધ બ્લડ સ્ટ્રીમ. નેક્સ્ટ છે થાઇરોઇડ સ્કેન. હવે જે આખું થાઇરોઇડ ગ્લેન્ડ હશે એનું આખું સ્કેનિંગ કરવાનું છે. થાઇરોઇડ સ્કેનની અંદર શું? તો થાઇરોઇડ સ્કેન ઇઝ પરફોર્મ બાય હેવિંગ ધ પેશન્ટ ટેક ઓરલ કેપ્સ્યુલ્સ ધેટ કન્ટેન હાર્મલેસ રેડિયોએક્ટિવ ટ્રેસર. બરાબર, તો આની અંદર શું કરવાનું છે? તો એક ઓરલ કેપ્સ્યુલ આપવાની છે. બરાબર, જે રેડિયોએક્ટિવ ટ્રેસર તરીકે વર્ક કરતું હશે, લાઇટ કેમેરા એક્શન જેવું. જેવી રીતના આપણે ડાઇન ઇન્જેક્શન કરવાનું કહેતા હોઈએ છીએ જ્યારે સિટી સ્કેન ને એવું બધું કરવાનું હોય, લાઈક આપણે પ્રિવિયસલી બી જોઈ ગયા છીએ. બરાબર, જે બેરિયમનું લિક્વિડ આપણે આપતા હોઈએ છીએ પેશન્ટને, લાઇકવાઇઝ છે એક ઓરલ કેપ્સ્યુલ લેવાની હોય છે. જે જ્યારે એનું વિઝ્યુલાઇઝેશન ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ કરવાનું હોય છે ત્યારે શું? તો એક ઓરલ કેપ્સ્યુલ આપવામાં આવે છે પેશન્ટને. બરાબર, જે હાર્મ નથી પહોંચાડતું અને રેડિયોએક્ટિવ ટ્રેસર તરીકે કામ કરતું હોય છે. બરાબર, ધ અમાઉન્ટ એટ રેડિયોએક્ટિવ આયોડિન ધેટ wound up in the thyroid gland is measured and a picture is taken of the distribution of radioactive iodine. બરાબર, હવે આનાથી શું કરવાનું હોય છે? તો જે ઓરલ કેપ્સ્યુલ આપી છે ને જે રેડિયોએક્ટિવ ટ્રેસર અંદર નાખવાનું હોય છે તો એનાથી શું એ લે છે? તો એક તો પિક્ચર લેવાનું હોય છે. બરાબર, તો એનું મેઇન એક ઓરલ કેપ્સ્યુલ આપવાની હોય છે. બરાબર, અને શું છે? તો હાર્મલેસ રેડિયોએક્ટિવ ટ્રેસર છે. બરાબર, તો આના લીધે શું જોવા મળશે? તો થાઇરોઇડ ગ્લેન્ડની અંદર બરાબર મેઝર્ડ અ પિક્ચર અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેડિયોએક્ટિવ આયોડિન થતું હોય છે. હવે રાઈટ, હવે નેક્સ્ટ છે સર્જિકલ, નેક્સ્ટ છે મેનેજમેન્ટ. ઓકે, સો વોટ ઇઝ મેનેજમેન્ટ?
When enlargement is a compensatory reaction to iodine deficiency and consequent suppression of T4 secretion, the client can be treated with preparation of iodine and thyroid hormones. બરાબર. હવે જ્યારે ગોઈટર હશે ને તો અલ્ટિમેટલી શું જોવા મળશે, તો TSH, TH અને જે T4 હોર્મોન છે બરાબર, તે બધાની અંદર સપ્રેશન જોવા મળશે. તો એના માટે શું કરવાનું, જો ઘટી ગયા હશે તો એને આપણે શું કરીએ છીએ, તો શાનાથી ટ્રીટેડ થાય છે, તો પ્રિપરેશન ઓફ આયોડિન અથવા તો થાઇરોઇડ હોર્મોન. ઓકે, તો નેક્સ્ટ શું છે, તો શાનાથી પ્રિપેર થાય છે, તો પ્રિપરેશન ઓફ આયોડિન અને નેક્સ્ટ છે થાઇરોઇડ હોર્મોન. બરાબર, આનાથી આપણે પ્રિપેર કરતા હોઈએ છીએ. અને નેક્સ્ટ છે either a strong iodine solution or saturated solution of potassium iodine drops can be administered. કાં તો શું આપવાનું છે, આયોડિન સોલ્યુશન કાં તો સેચ્યુરેટેડ બરાબર સ્ટ્રોંગ આયોડિન સોલ્યુશન કાં તો સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ પોટેશિયમ આયોડિન ડ્રોપ્સ. બરાબર, એ બંને આપવાનું હોય છે કે જેથી આયોડિન ડેફિશિયન્સી ના થાય. નેક્સ્ટ છે આયોડિન રિડ્યુસીસ ધ સાઇઝ એન્ડ વાસ્ક્યુલારિટી ઓફ ધી એનલાર્જ ગ્લેન્ડ. બરાબર, જ્યારે આયોડિન આપતા હોઈએ છીએ ત્યારે એના લીધે અલ્ટિમેટલી શું થાય છે, તો જે પણ ગ્લેન્ડની વાસ્ક્યુલારિટી અને સાઇઝ છે અલ્ટિમેટલી શું થઈ જશે, રિડ્યુસ. બરાબર, કેમ, આયોડિનથી જ કેમ થાય છે, કેમ કે આયોડિન ડેફિશિયન્સીના લીધે તો ગોઈટર જોવા મળે છે. બરાબર, એનલાર્જમેન્ટ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ જોવા મળે છે. જ્યારે આયોડિન આપતા હોય છે તો જે વાસ્ક્યુલારિટી છે ગ્લેન્ડની બરાબર એ ઓછી થઈ જશે અને સાઇઝ પણ ઓછી થઈ જશે. ધ ક્લાયન્ટ્સ ડાયટ શુડ ઓલ્સો બી હાયર ઇન આયોડિન. બરાબર, તો કેવું ડાયટ લેવાનું કહેવાનું હોય છે પેશન્ટને ખાસ કરીને, તો હાઈ ઇન આયોડિન. નેક્સ્ટ છે સર્જિકલ મેનેજમેન્ટ. તો સર્જિકલ મેનેજમેન્ટની અંદર શું છે, તો થાઇરોઇડેક્ટોમી. ઓકે, આખું થાઇરોઇડ રિમૂવ કરવાનું. તો થાઇરોઇડેક્ટોમી, રિમૂવલ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ. ઇટ મે બી ટોટલ ઓર પાર્શિયલ. બરાબર, હવે બે મેઇન થાઇરોઇડ ગ્લેન્ડ છે, કાં તો ટોટલ એટલે આખી ગ્લેન્ડ, કાં તો એનો પોર્શન. બરાબર, પાર્શિયલ એટલે થોડી ઘણી. બરાબર, દેટ ઇઝ થાઇરોઇડેક્ટોમી. ટોટલ થાઇરોઇડેક્ટોમી ઇઝ પરફોર્મ ટુ રિમૂવ થાઇરોઇડ કેન્સર. બરાબર, હવે ટોટલ થાઇરોઇડેક્ટોમી ક્યારે કરવાનું, તો જ્યારે થાઇરોઇડનું કેન્સર હશે ને ત્યારે જ ટોટલ થાઇરોઇડેક્ટોમી થાય છે. અને સબ ટોટલ થાઇરોઇડેક્ટોમી ઇઝ પરફોર્મ ટુ કરેક્ટ હાઇપરથાઇરોઇડિઝમ એન્ડ એક્સ્ટ્રીમ કેસ ઓફ ગોઈટર. બરાબર, હવે ગોઈટરનો પણ કેસ હોય પણ કેવું એક્સ્ટ્રીમ વધારે પડતું ગોઈટર જોવા મળતું હોય ત્યારે કઈ, તો સબ ટોટલ થાઇરોઇડેક્ટોમી કરવાની હોય છે. બરાબર, એકાં તો હાઇપરથાઇરોઇડિઝમ અને એક્સ્ટ્રીમ કેસ ઓફ ગોઈટર માટે. Okay, so today we have seen about two main disease, that is thyroid tumor and next is goiter. Okay, if you have any doubt you can contact me without any hesitation. Okay, bye bye, have a nice day.